સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ગંભીર આક્ષેપ, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેનનો પુત્ર વહીવટ કરે છે તે પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા થઈ રહ્યો છે, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પન્નાબેન ટાંકની નિમણૂક કરાય છે। પન્નાબેનની જગ્યાએ તેમનો પુત્ર પ્રકાશ તમામ વહીવટ સંભાળતું હોય તે પ્રકારનો આક્ષેપ પૂંજા વંશ દ્વારા કરવામાં આવ્યો છે। લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે પણ પ્રકાશ જતો હોય છે તે પ્રકારની વિગતો પણ તેમના દ્વારા અપાઈ રહી છે અને આ આક્ષેપ તેમના દ્વારા થઈ રહ્યા છે કે પદ અધિકારી કોઈ બીજું છે અને તેમની જગ્યા કોઈ બીજું ચાર્જ સંભાળીને બેઠું હોય તે પ્રકારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે। તો ગીર સોમનાથથી આ મોટા સમાચાર કહી શકાય છે જે સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ પૂંજા વંશ દ્વારા પત્રકાર પરિષદ યોજી અને સત્તાધારી પક્ષ એટલે કે ભાજપ સામે આક્ષેપબાજી થઈ રહી છે, જેમાં હાલમાં રાજ્યમાં નકલીની બોલબાલા થઈ રહી છે અને ત્યારે સત્તાધારી પક્ષમાં આવું બેફામ થઈ રહ્યા હોવાના આક્ષેપો શહેર કોંગ્રેસ પ્રમુખ કરી રહ્યા છે। પન્નાબેન કરીને નિમણૂક થઈ છે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે। હવે આ પન્નાબેન જે છે એમની નિમણૂક થઈ છે। હવે પન્નાબેનની જગ્યાએ પુરુષ એટલે પ્રકાશભાઈ ટાંક કરીને છે એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એ વહીવટ કરે છે। પોતાના સોશિયલ મીડિયાના ઓલા ઉપર પોસ્ટ મૂકે છે, જુદા જુદા કાર્યક્રમો કરે છે, જુદી જુદી પ્રાથમિક શાળામાં લોકાર્પણો કરે છે, ખાતમુહૂર્તો કરે છે। ગીર સોમનાથથી સમાચાર સામે આવ્યા છે। ગીર સોમનાથની અંદર અધિકારી કોઈ બીજું અને તેની જગ્યાએ તેનો કાર્યકાળ કોઈ બીજું સંભાળતું હોય કે તેમની કામગીરી કોઈ અન્યના હસ્તે થઈ રહી હોય તે પ્રકારનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે પૂંજા વંશ દ્વારા, જેઓ જણાવી રહ્યા છે કે શિક્ષણ સમિતિના ચેરમેનનો પુત્ર તમામ વહીવટ સંભાળી રહ્યો છે। શિક્ષણ સમિતિના ચેરમેન પન્નાબેન ટાંક પર વંશના પ્રહાર, જેમાં તેઓ સ્પષ્ટપણે એવો દાવો કરતા નજરે પડી રહ્યા છે કે પન્નાબેનની જગ્યાએ તેમનો પુત્ર એટલે કે પ્રકાશ ટાંક વહીવટ કરી રહ્યો છે। તમામ પ્રકારે હાજરી તે પોતે આપી રહ્યા હોવાની વિગતો તેમના દ્વારા આપવામાં આવી રહી છે। લોકાર્પણ સહિત જે ખાતમુહૂર્તની પ્રક્રિયા હોય છે તેમાં પણ તે પોતે એટલે કે પ્રકાશ હાજરી આપતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે પૂંજા વંશ અને તેમના દ્વારા આ આક્ષેપો થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષમાં આ જે બાબત છે તે ખૂબ જ આગળ વધી રહી છે। અનેક જગ્યાઓ પર આ બાબત જોવા મળતી હોય છે, જેમાં પદ અધિકારી કોઈ બીજું હોય છે અને તેમની જગ્યાએ ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં કોઈ અન્ય વ્યક્તિ જતું હોય છે, એટલે કે કાર્યભાર કોઈ અન્ય વ્યક્તિ સંભાળતું હોય તે પ્રકારના આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે જે પૂંજા વંશ દ્વારા કરાઈ રહ્યા છે। ગીર સોમનાથથી આ વિગતો સામે આવી રહી છે। તો આ સમાચાર અત્યારે ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધી રહી છે। જેમાં કોંગ્રેસના જે ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ છે તેમના દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। શિક્ષણ સમિતિના ચેરમેન છે જેમના પર આ ગંભીર આક્ષેપ, તેમનું નામ છે પન્નાબેન ટાંક અને પન્નાબેન ટાંકના જે પુત્ર છે પ્રકાશ તે વહીવટ તેમની જગ્યા પર કરતા હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે અને આ બાબત પર તેઓ એવું પણ કહેતા નજરે પડ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષમાં આ બાબત ખૂબ જ સામાન્ય બની ગઈ છે।